ટૂંકમાં આ સરકારના હતા ને, સારું કહેવાય. ભગવું રાખે છે એમ ભગવાનની આબરૂ રાખે છે. અને ખાસ આ જ હેતુથી અહીંયા એને હાજરી આપી, એનો આપણે બધા ગુરુભાઈઓ વતી એને ખૂબ ખૂબ આપણે આભાર માની. એનું ઉતાવળ હતી છતાં અહીંયા એનો કિંમતી ટાઈમ આપીને વયા ગયા. આ સારું કહેવાય. આપણામાં પ્રેમ છે, લાગણી છે, ભાવ છે, ભાવના છે, પણ બેનોમ છે એટલી તો નહીં જ. જોજો એટલા છે ને એમાં 20-25 તો બેનપણીઓ થઈ ગયું છે, નકર ક્યાંય ક્યાંય નહીં હોય છે. હમણાં બે બેનો વાતો કરીએ છીએ કે તમે ક્યાં ના છો? તાકે હું ધાંગધ્રાની. તો આપણે બે બેનું થાય કે કેમ તમે ધાંગધ્રા ને? તાક નાના ધાંગધ્રા ઘંટી માર ઘરમાં ઘંટીએલી હક પણ ચાલુ કરે ઘંટીએ. અને આપણે હામ હામાં કાઠલા મળીશું. હામ હામાં આપણે મૂછ્યું મળતા ક્યાંનો છે આ? આપણા હપ નહીં, આ બેનું હપ બહુ. વાતની વાતમાં રોઈ નાખશે. તમારા ભાઈ કોઈ દી વ્યવહારની વાતમાં માથું ન માથે. તમે એવું માથું કાઢી ગયા ને તો ઓલા બિચારાને હે નથી હોતી ક્યાં જાવ. એ તો અહીંયા બધા માફા સરો. બાકી ભાઈ 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 ઘરે મેં ઘોડા થતા જોયા, ઘોડા થતા. એ કે મુંજો રમતો નથી ઘડી ઘોડો થાવ નહીં. ધવળી માણસ જેવો માણસ 4 પગે થાય, 4 પગે. બેને વળી છોકરાને માથે બેહાડે ને હાથમાં ઊંધી હાવણી લઈને ઠપકાર હાલ્યો ઘોડો હાલ્યો. ઓલો વળી ખબ 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 કરતો. સહનતા રાખજો. સંતો મને તમને સહનતા શીખવે છે. સંતો મને તમને તાપ કેમ સહન કરવો ઈ શીખવે છે. રામાયણના બહેનોના માટેનું એક પાત્ર અને ભાઈઓનું માટેનું એક પાત્ર. પુરુષને કેમ રહેવું જોઈએ, ભાઈને કેમ રહેવું જોઈએ, ભરત મને તમને સમજાવે છે. અને બહેનો માટેમાં વૈદેહી જાનકી મને તમને સમજાવે છે કે આ દેશની શક્તિને કેમ રહેવાય, આ દેશની નારીને કેમ રહેવાય. એ રામાયણના 2 પાત્રો મને તમને શીખવે છે. મિત્રો વિચાર કરજો, અહીંયા રામાયણના અને ભાગવતના અને શિવપુરાણના 3 ત્રિપુટી ત્રિવેણી સંગમ અહીંયા મંચ ઉપર વિરાજમાન છે. પણ આ 2 પાત્રોને જીવનમાં લઈને ભારત વર્ષનો યુવાન જો હાલી જાય, આ દેશની શક્તિ જો હાલી જાય, તો આ દેશની અંદર એમ કહેવાય કે કોઈ દી અધર્મ નામનું કોઈ દી ચાટ ના આવે. આ 2 પાત્રમાં ધર્મ પ્રગટ થાય. નકર ઘણા મોટા ભાઈઓ એના નાના ભાઈને કહેતા હોય 2 પાટું મારી, ભાઈઓ તો ભરત જેવા જોવે, ભરત જેવા. પણ તું પેલા રામ થા ને, તું રાવણ થી નાટા મારે, તારે પછી ભાઈ ભરત જોતો. પોતે બનો. આની વ્યવસ્થા, આપણા બગડાણાની વ્યવસ્થા જળવાઈ રહી છે એનું કારણ એ કે અહીંયા તમામ સ્વયંસેવક બનીને આવે છે. તમામ સ્વયંસેવક બનીને આવે છે. તમામ કાંઈક કામ કરવાની લાગણી લઈને આવે છે. તમામના મનની અંદર ક્યાંક ધર્મની ભાવના લઈને આવે છે. અને એ ધર્મની ભાવનાનો આજ જબરજસ્ત ધૂપ થયો છે બાપુ, ધૂપ. અને એ ધૂપની ફોરમથી અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયો નાથા કૈલાસમાં બેઠો બેઠો ડિગડિમાગ ડિગડિમાગ ડમરૂના નાદ કરતો કરતો મને તમને ખમકારા કરે છે. ઘણા વર્ષો પછી મારા તમારા જીવનમાં આટલી રૂડું લગાડવાની વાત નથી, પણ મિત્રો વિચાર કરજો કે આવું ફંક્શન, આવો માહોલ, આવો ધર્મનો ઉત્સવ મારા તમારા જીવનમાં મેં તમે કદી નથી જોયો, કદાચ જોઈ પણ નહીં શકીએ. મેં એક દી પ્રોગ્રામમાં રાતે કીધું હતું કે દેવાયત પંડિતની આગમવાણીના શબ્દો તમે યાદ કરો. પહેલા પવન ફરૂકશે, પવન ફરકી ગયો, કંડલા સુધી ઝપટું કરી ગયો. નદીએ નહીં હોય નીર, ક્યાંય નદીમાં પાણી નથી. ઉત્તર દિશાએલી સાંઈબો આવશે. કચ્છ છે ઉત્તર દિશામાં આવ્યું, નાલી સાંઈબો સીડ્યો. પણ ભારે ભારે મરી ગયા, ભજન વાળા રહી ગયા. અને એમાં ઈ ભજનમાં એક ટાંક છે કે બધાયને નહીં મારી નાખે. પ્રલય થાય બાપુ, 100% થાય.
સમય આવે થાય રામને અને કૃષ્ણને જવું પડ્યું હતું. હું તમે કઈ હસ્તી છે, પણ એમાં ઉલ્લેખ છે કે 30 કરોડ ને તાર છે. એની અંદર જીવતા રાખશે, પછી સંસાર તો જોવે ને, હાવ સાફ કરી નાખે પછી સદીયું ઉયું જાય. પણ એમાંથી 30 કરોડ ને તારવાના, 30 ને રાખશે. આજ હું ચોક્કસ કહીશ કે 30 કરોડ મારા બાપા સીતારામ સેવા મંડળના યુવાનો જશે. મારો બાપ એટલે ભળી જાજો, 30 કરોડ ની અંદર ભરતી થઈ જાજો. અને એટલી આ બાવલિયાને પ્રાર્થના કરજે કે મારા બાપ 30 કરોડમાં અમારું ફોર્મ તું અમારું રદ ન કરતો, અમારું ફોર્મ તું સ્વીકારી લેજે, અમને 30 કરોડ ની અંદર મારા બાપ તું રાખજે. આ પ્રાર્થના કરવા માટે હું તમે ભેગા થયા છીએ. જ્યાં હરિહરની આકલ ઉપડતી હોય, અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહેવાય કે આકળો બની જતો હોય, ઇન્દ્રને પરસેવા વળવા મળતા હોય કે શું છે કલિકાળમાં. અને એ આજ ભક્તિના ધુવાડામાં, એ ભક્તિના ધૂપમાં, એ ભક્તિની ફોર્મમાં, એ ભક્તિની સુગંધમાં આજે હું તમે ભાવથી તરબોળ થયા છે. ત્યારે જેટલાને આ ગંગામાં સ્નાન કરવું હોય ને બાપ, એ બધાય ભાવથી સ્નાન કરી લેજો. અને બાપાનું નાદ મારા તમારા હૃદયમાં કાયમને માટે ધરબી લેજો. તો આ સંતો જે બોલે છે ને એના શબ્દો સાર્થક બને. પૂજ્ય મોરારી બાપુ પણ 2 દિવસ આવ્યા છે. અદ્ભુત બાપુ તો બોલ્યા છે. આ સંતો પૂજ્ય સોટે મોરારી, રામકૃષ્ણજી શાસ્ત્રીજી, રાજેન્દ્ર પ્રસાદજી બાપુ, હમણાં રમેશભાઈ એવું બોલ્યા, મહાવીર બાપુ, ખરેખર ગિરિવર બાપુ તો લંડનમાં ગયા ને, ત્યાં મેં આવીને પૂછ્યું, મેં કીધું કેમ? મેં કીધું આમ હું આવીને રહી, મને કે સોખાય બહુ બાપુ કે માણા બહુ હારા. મેં કીધું બહારથી ને માણસ ને બહારથી હારા લાગે, એ તમને કોઈ ગોરિયા હાવ અડોતાલામાં લોહી નીકળી જાય એવા સોટલા. મને કે એવા માણસ. મેં કીધું બાપુ વાત હાશી, કેમ તો અમારા બગલાય ઉજળા છે. ભલે મારા હોરઠનો માણા ઉજળો નથી દેખાતો, અંગ ભલે નહીં ઉજળા, એના દિલ જુઓ દરિયાળ. આ બાવલિયાની ઝૂંપડીએ કોક તો જાજો, એના તમે મહેમાન તો થાજો ભલા માણા. વિદેશ ભલે શ્રીમંતાઈના શિખર ઉપર પહોંચ્યું છે, પણ ને શાંતિ નથી. મારી તમારી પાસે કદાચ સંપત્તિ નહીં હોય, પણ બાપાના નામ રૂપી સંપત્તિનો અખૂટ ભંડાર મારીને તમારી પાસે છે. મને તમને વિશ્વની ઝુકાવી શકે એ વિશ્વાસ રાખજો. અને આવા સંતોના માહોલમાં હું તમે કાયમને માટે ધર્મની ભાવનાથી મારું તમારું જીવન જીવીએ એવી બાપા પાસે પ્રાર્થના કરી મારા શબ્દોને વિરામ આપું છું. બાપા સીતારામ. હરિઓમ તત્સત અસ્તુ. માયાભાઈએ ખાલી બેહાડવાની વ્યવસ્થા માયાભાઈને આપવામાં આવી હતી અને એને સમજાવી દીધું. મારા તો મિત્ર છે એટલે હવે આજની ધર્મસભામાં હમણાં જ માયાભાઈએ જેમના નામનો ઉલ્લેખ કર્યો છે એવા તળાજાથી પધારેલા પૂજ્યવર ગિરિબાપુને વિનંતી કરો. અચ્છા, તો ગિરિવર બાપુ એમ કહે છે કે ગોપાલભાઈ શાસ્ત્રી જે મુંબઈથી આવ્યા છે એમને પહેલાં બોલવા દો, પછી મારો વારો રાખો. હવે આપની સમક્ષ પૂજ્ય શ્રી ગોપાલભાઈ શાસ્ત્રી પધારે છે. ગોપાલભાઈ. બોલો શ્રી બજરંગદાસ બાપાની. આજે હું 2 મિનિટ જે બોલી શકીશ અને બોલાવી શકીશ, પછી હવે જે 1 મહિને અમને સંભળાશે. બોલો શ્રી બજરંગદાસ બાપાની. બાપા જય જય સીતારામ. સીતા પત્રમ નૈવ યદા કરીરવિટપે દોષો વસંતસ્ય કિમ નો લોકોપ્યવલોક્યતે યદિ દિવા સૂર્યસ્ય કિમ દૂષણમ ધારા નૈવ પતંતિ ચાતક મુખે મેઘસ્ય કિમ દૂષણમ યદ પૂર્વમ વિધિના લલાટ લિખિતમ તન્માર્જિતુમ કક્ષમ.
બૃહસ્પતે અતિ અદરજો અરે હાથ દ્યુમદ વિભાતિ કૃતુમજ્જને ખુ જદીદ યચ્છવસરત પ્રજા તત તસ્મા સુદ્રવિણમ દેહી ચિત્રમ. પ્રાતસ્મરણીયા પૂજ્ય બજરંગદાસ બાપાના ચરણમાં વંદન કરી મંચ ઉપર બિરાજેલ ભારતીય સંસ્કૃતિનું પ્રચાર અને પ્રસાર કર્મ કરનાર ધર્મ આચાર્યોને નમસ્કાર કરી અને આ ઉત્સવની અંદર અંતિમ આપણે પ્રાપ્ત કરવાનો છે સંકલ્પ. પૂજ્ય બાપાના ચરણની અંદર આવી આનંદ કર્યો, તમામ વસ્તુ પ્રાપ્ત કરી, આશીર્વાદ લીધા, બાપાની પ્રસાદ લીધો, પણ હવે આપણે સંકલ્પ કરવાનો છે. આપણા ઘરની અંદર ધર્મ કાર્ય થતા હોય, યજ્ઞ કાર્ય થતા હોય તો વિપ્રો બ્રાહ્મણો આપણને પાણીની ચમચી હાથમાં લઈને સંકલ્પ કરાવે કે અક્રોધનાહ શૌચપરાહ. કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે આપણે સંકલ્પ પ્રતિજ્ઞા કરવી પડે. આજે આપણે બધા જ ગુરુ ભાઈઓને સદગુરુદેવ આપણા બધાયના પરમ સદગુરુદેવ પાસે ઉભા રહીને સંકલ્પ કરવાનો છે કે હે બાપા, ભાગવતજીની અંદર શ્રી કૃષ્ણ જન્મ ના પ્રસંગ વખતે બહેનોએ સંકલ્પ કરવાનો અને ભાઈઓએ પણ સંકલ્પ કરવાનો. એમાં બહેનો કેવી રીતે સંકલ્પ કરી શકે કે નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્તૌ નાશયિષ્યામી વિંધ્યાચલ નિવાસિની. પૂજ્ય રમેશભાઈ શુક્લએ કીધું કે સ્ત્રી એ તો યાદેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા શક્તિ રૂપેણ સંસ્થિતા. કે જે બાપાની હયાતીની અંદર નાની નાની દીકરીઓ માથે હાંડા ઘડા લઈ લઈ અને જે વૃક્ષને પાણી પાતી હતી એ દીકરી કોણ હતી? કે નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્તૌ નાશયિષ્યામી વિંધ્યાચલ નિવાસિની. એ જ માં ભગવતી સમાન આ ઉભેલી દીકરીઓ પીળી ટોપી પહેરી પહેરીને સ્વયં સેવિકાઓ થઈ થઈને ઊભી છે ને, એ જ બહેનો આ નવો અવતાર ધારણ કરી અને નવી એ બાપાની સેવા કરવા માટે આવી છે. અને ભાઈઓ, રામા અવતારની અંદર જેમ હનુમાનજી મહારાજ લંકામાં જતા હતા અને સુરસાએ પરીક્ષા કરવા માટે અટકાવ્યા, ત્યારે હનુમાનજી બોલ્યા હતા કે રામ કાજ કિન્હે બિના મોહી કહા વિશ્રામ. કે મારે જરૂર માં તું મને ગળી લે, પણ મને એક મારી માં સીતાજીનું કામ કરવા માટે જવા દે અને પછી હું પાછો આવીને તારા મુખમાં સામેથી પ્રવેશ કરીશ. સુરસા કે નહીં, છતાં એ હનુમાનજી મહારાજ મચ્છર જેવડું રૂપ ધારણ કર્યું અને સુરસાના મુખની અંદર પ્રવેશ કર્યા. એમાં આ જેટલા સ્વયંસેવકો છે ને, કેસરિયાઓ, એ કોઈ નાના નથી, એ કોઈ ક્યાંના નથી, એ મને તમને ખબર નથી, પણ બધા કોઈ મામૂલી ન સમજતા. આ બગદાણાની ભૂમિમાં તાકાત છે. એ બગદાણાના બાપા સીતારામના ચરણની અંદર એવી આપણી ઉપર કૃપા છે ચરણની કે આ બધા કોઈ રાજવી પરિવારના છે, પોતે ક્ષાત્ર ધર્મનું પાલન કરે છે. કોઈ બ્રાહ્મણના બાળકો છે જે પોતે આજે એને ખબર નથી કે હું બ્રાહ્મણ છું, એને પણ ક્ષાત્ર ધર્મ અપનાવ્યો, એ પણ સેવા કરવા લાગી ગયા છે. કોઈ વૈશ્યના દીકરાઓ સેવામાં છે કે પોતે ભરણ પોષણ કરવા માટે નહીં, એ પણ સમજી ગયા કે આજે મારે પણ રક્ષણ કરવું છે, એને પણ કેસરિયા ધારણ કરી લીધા છે. અરે ચોથા શુદ્રના પણ દીકરાઓ એવા છે કે એને આજે કેસરિયા ધારણ કરીને હાથમાં માં શક્તિને ધારણ કરી છે. પણ ભાઈઓ, એક તમારો ગુરુ ભાઈ તરીકે આપણે બધાએ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ.
એવો સંકલ્પ કરવો છે. શાસ્ત્રમાં તો બહુ સરળતાથી કહું ને તો ઉત્તમ આત્મન ખ્યાતા, પિતુ ખ્યાતાત મધ્યમાં, કનિષ્ઠ મહાતુલ ખ્યાતા અને સ્વસુરશ્ચ ધમાધમઃ. એ આપણે આપણાની રીતે આગળ વધીએ. આપણને કોક બાવડું પકડીને વાડ દેખાડી દે, આપણે કહીએ ને કાઠિયાવાડમાં કે વાડ વગર વેલો ન ચડે. મને ને તમને આ સંતોની, આ મહાનુભાવોની કૃપાથી આંગળી પકડી અને આ મંચ ઉપર બેસાડ્યા, પણ પછી આપણે એને સામેથી કહેવું જોઈએ કે પ્રભુ, પછી શું બોલવું એ આપણને ન કે. એ આપણે આપણી રીતે શીખવું પડે છે. માટે ઉત્તમ આત્મન ખ્યાતા, પોતાની રીતે જે આગળ વધશે એ ઉત્તમ પ્રકારનું સુખ બતાવ્યું છે. આ સંકલ્પ ઉપર આપણે નજર આપવાની છે. ઉત્તમ આત્મન ખ્યાતા, પિતુ ખ્યાતાત મધ્યમાં. બાપના નામથી દીકરો આગળ વધશે. બાપ હારે ને દીકરો બધે હારે તો એ નકામું છે. બાપ તો હારે હોય, પણ એ બાપ અંતઃકરણની અંદર આશીર્વાદ સાથે, જે કે આપણી બધા ઉપર પૂજ્ય બાપાના આશીર્વાદ છે. એટલે પિતુ ખ્યાતાત મધ્યમાં, બાપના નામે આગળ આવશે, દીકરાને મધ્યમ પ્રકારનું સુખ બનશે. કનિષ્ઠ મહાતુલ ખ્યાતા, મામાની પાસેથી આપણે સલાહ લેવાય, મામાની પાસેથી જરૂર પડે તો સહકાર લેવાય, પણ 24 કલાક મામાને સાથે જવાય ને મામાને સાથે ન લઈ જવાય. મામા પાસેથી સહકાર લેવાય. છતાં પણ જે મામાની સાથે દોડનારો વ્યક્તિ કનિષ્ઠ મહાતુલ ખ્યાતા, મહાતુલ એટલે મામા, અને અંતમાં સ્વસુરશ્ચ ધમાધમઃ. સાસરાના નામથી જે આગળ આવશે, જરૂર સહકાર બધાયનો લેવો, પણ બધી રીતે સમાન ભાવે સાસરાની સાથે ન લેવાય, કારણ કે અધમમાં અધમ પ્રકાર એને બતાવવામાં આવે. પણ આપણે કયો સંકલ્પ કરવાનો છે? કાલ રાત્રે એક ભજનની એક કડીની અંદર બહુ સરસ કીધું હતું ને કે આશીષ એવી બાપા આપજો કે આ જીવ જમથી ડરે નહીં. જમથી પણ ન ડરે, અમે અમારી રીતે દોડીએ. અને બાપ આ ગુરુ આશ્રમના તમામ સ્વયં સેવિકા, સ્વયં સેવકોને હજી આ બલિ રાજાની જેમ વામન ભગવાન જન્મી અને પધાર્યા. બલિરાજાની પાસે 3 ડગલા પૃથ્વી માગી. મારે ને તમારે બાપા પાસે 3 ડગલા પૃથ્વી માગવાની કે બાપ પહેલું ડગલું મને બગદાણામાં મુકાવજે, બીજું ડગલું મને પૂરા ભારત વર્ષની અંદર મુકાવજે, અને ત્રીજું ડગલું જેમ બાપા બ્રહ્માંડમાં ગયા એમ બાપાની વાહે વાહે આપણે 3 ડગલા મૂકી અને આપણે આખા જીવનની અંદર સદકર્મ કરવાનું. ત્રીજું ડગલું આપણે પૂરા બ્રહ્માંડમાં મૂકવાનું. પણ ક્યારે? બાપાને હૃદયની અંદર. ડોંગરે બાપા કહેતા ને કે હરતા ફરતા કામો કરતા અહીંયા હરીને રાખજો. હરતા ફરતા બહેનો રસોઈ બનાવતા હોય તો પૂજ્ય બાપા સીતારામ, જ્યાં 5મો, જેમ રમેશભાઈ કીધું ને બહુ સરસ કે બાપા સીતારામ, આ 5મા રામને આપણે હૃદયમાં રાખી અને જ્યારે રસોઈ બનાવતા હોય જરૂર બાપાનું સ્મરણ કરજો. તમારા શાકની અંદર, તમામ પદાર્થની અંદર એ બાપા, જેમ સત્યનારાયણ બાપાનો શીરો આપણે અર્પણ કરીએ, એનો સ્વાદ મને તમને ઘરે બનાવવાથી ન મળે, બાપાની કથા વખતે બનાવો, એમ એ જ બાપાનું નામ પોતાના ઘરની અંદર રસોઈ વખતે બનાવશું તો જરૂર આપણને એ મીઠાશ, જેમ બગદાણાની જ રસોઈ જમીએ છીએ, જરૂર બનશે. ઘણા કહીએ બગદાણા જેવું જમણવાર ન થાય. બાપાને હૃદયમાં પધરાવીને પદાર્થ બનાવજો. જરૂર બાપો મારા ને તમારા ઘરે છે, હતો અને હશે. સંકલ્પ કરીએ કે જ્યાં સુધી એવા આશીર્વાદ આપજો બધા કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહેને ત્યાં સુધી મારા બાપને ન છોડી શકો. બજરંગદાસ બાપાના ચરણને ન છોડી શકીએ. બાપાના ચરણની અંદર રહીને જ આપણે મોક્ષ નથી મેળવવો. હો ભાઈ, બીજી વાર જન્મવું છે, મરવું જરૂર છે, પણ મોક્ષ નથી જોતો. પાછો આપણો જન્મ આ બગદાણા ધામની અંદર થાય અને બાપાના ચરણની અંદર પ્રાર્થના કરીએ
કે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. બોલો શ્રી બજરંગદાસ બાપાની. પરમ વંદનીય શ્રી ગોપાલભાઈ શાસ્ત્રીના ધર્માદેશ પછી હું વિનંતી કરું છું શ્રી મહાવીરભાઈ અગ્રાવત પાલિતાણા, તેમને વિનંતી કરું કે તેઓ આ ધર્મસભામાં પોતાનો ધર્મ સંદેશ આપે. શ્રી મહાવીરભાઈ અગ્રાવત. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા હરે રામ 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 સીતા રામ 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 હરે राम भाव से प्रेम से साथ में गाए. हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 गुरु राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 बापा राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 हरे राम 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 सीता राम 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 हरे सीता राम 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 सीता बजरंगदास बापानी बजरंगदास बापानी बापा जय जय सीताराम से परम विद्वानों द्वारा અહીંયાથી ધર્મસભામાં પોતાની અમૃતમય વાણીનો સતત 5 દિવસથી આપણે બધા લાભ લઈએ છીએ. ગુરુ મહિમા 5 દિવસથી આપણે સંત દર્શન, ગુરુ મહિમા, સત્સંગ, માનવ જીવનની મહત્તા, વ્યક્તિથી માંડીને ઈશ્વર સુધી ગુરુની આવશ્યકતા. ભગવાન રામજીના ગુરુ વશિષ્ઠજી, ભગવાન કૃષ્ણના ગુરુ દુર્વાસા. એક કથા એવી છે કે ભગવાન કૃષ્ણ દુર્વાસાજીને ઘણી વખત પ્રાર્થના કરે કે બાપજી અમારે ત્યાં પધારો. તો દુર્વાસાજીનું વ્યક્તિત્વ આપ સૌને ખ્યાલ હશે, અત્યંત ક્રોધિત. એક દિવસ એવી ઘટના બની, ભગવાન કૃષ્ણ કહે છે કે બાપજી મારે ત્યાં પધારો. દુર્વાસાજીએ શરત મૂકી છે કે કૃષ્ણ હું તારે ત્યાં આવું ખરો, પણ એક મારી શરત છે. અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન કૃષ્ણ કહે છે હાથ જોડીને કે મહારાજ આપ શરત શું છે મને જણાવો, હું તૈયાર છું. જો ગુરુ પરંપરા શું છે? દુર્વાસાજી કહે છે કે કૃષ્ણ હું તારી દ્વારિકામાં આવું, પણ એક શરત છે, તું ને રૂક્ષ્મણી બને રથે જૂતો ને એમાં પછી હું બેસું. તમે વિચાર કરો, 14 બ્રહ્માંડ, અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન કૃષ્ણ એનો સ્વીકાર કરે
કે મારે દ્વાર જો તમે પધારતા હો, હું ને રૂક્ષ્મણી રથે જૂતીએ અને એમાં આપ વિરાજિત થાવ. અને કથા એવી છે કે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજી એ રથે જૂત્યા છે અને ઋષિ દુર્વાસા રથમાં વિરાજિત થયા. આમ થોડો રથ ચાલ્યો, પોતાની યોગ શક્તિના પ્રભાવથી 12 સૂર્ય તાપમાન કર્યા. એક સૂર્યનો જે તાપ લાગે છે એમાં 12 સૂર્ય તપે અને જે પૃથ્વી પર તાપ પડે. અને પરિણામે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજી રથે જૂતેલા છે અને માતાજીને તરસ લાગી અને ભગવાન કૃષ્ણને કહે છે કે માલિક, તરસ લાગી છે. ભગવાન કૃષ્ણએ પોતાના જમણા ચરણમાંથી ગંગાજી પ્રગટ કરીને જલપાન કરાવ્યું. પણ આ વાતની ખબર રથમાં વિરાજિત દુર્વાસાજીને એ ખબર પડી કે મારી મંજૂરી સિવાય, મારી રજા સિવાય જળપાન કરાવાય કેમ? મને પૂછવું તો જોઈએ ને કમસે કમ. અને તરત જ દુર્વાસાજી કહે છે કે રથને ઊભો રાખો, મારી રજા સિવાય કેમ જળપાન કરાવાય? અને અખિલ બ્રહ્માંડ નાયક એ પરાત્પર બ્રહ્મ ભગવાન કૃષ્ણ હાથ જોડે થરથર ધ્રુજવા લાગ્યા. અને દુર્વાસાજી એકદમ ક્રોધિત થયા અને પરિણામે ભગવાન કૃષ્ણ હાથ જોડી કર કરે કે મહારાજ મારી ભૂલ છે. બોલે ભૂલ ચાલે જ નહીં. અને કથા એવી છે કે દુર્વાસાજીએ એમ ભગવાન કૃષ્ણને કહ્યું કે મારી રજા સિવાય તેને જળ આપ્યું છે તો તું એનો ત્યાગ કરી દે. અને આજ પણ આપણે દ્વારિકામાં જઈએ તો રૂક્ષ્મણીજીનું મંદિર બહાર છે. આ ગુરુ પરંપરા છે, આ ગુરુ ભક્તિ છે, જીવથી માંડી અને ઈશ્વર સુધી. અને એટલા માટે તો કહેવામાં આવ્યું છે એ ગોવિંદ થી ગુરુ અધિક કહાવે, પ્રગટ વેદ પ્રકાશ્યા, પ્રગટ વેદ પ્રકાશ્યા. ગોવિંદ થી ગુરુ અધિક કહાવે, પ્રગટ વેદ પ્રકાશ્યા, પ્રગટ વેદ પ્રકાશ્યા. કૃષ્ણ રૂક્ષમણી રથે જૂત્યા, એ કૃષ્ણ રૂક્ષમણી રથે જૂત્યા. એ જેમાં બેઠા ઋષિ દુર્વાસા, મન દ્રઢ કરી લે વિશ્વાસા. તારી પૂરણ હોવે સબ આશા, સદગુરુ હે સાચા, એ સાચા, સાચા સાચા. મન દ્રઢ કરી લે વિશ્વાસા, તારી પૂરણ હોવે સબ આશા. સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા. ગોવિંદથી ગુરુ અધિક કહાવે. તો આવો ગુરુ મહિમા છે. અને આપણો બધાનો તો એ બાપ, એ સદગુરુ, એ બાવાજી બજરંગદાસ બાપા છે. અને જેનો એ પરમ સદગુરુ બજરંગદાસજી બાપા હોય એને ઊની આંચ ન આવે બાપ. હે, તમે વિચાર તો કરો. આ આપણે કલ્પના કરીએ, આ બુદ્ધિથી મપાય એવું કોઈ વસ્તુ જ નથી. ક્યાં ક્યાંથી દૂર દૂરથી, દેશ વિદેશથી બાપાના ભક્તો પધાર્યા છે. આટલી સંખ્યામાં આપ બેઠા છો. કેટલા આવરણો, કેટલા વ્યવહારિક કાર્યો, ઘણા જ આવરણો આવ્યા છે. પણ હું એમ માનું છું, એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણા બધા ઉપર આપણા પરમ સદગુરુ બાપાશ્રીના પૂર્ણ આશીર્વાદ છે કે આપણને બધાને એને અહીંયા બોલાવી લીધા છે. અને હું તો એમ કહું છું, હમણાં થોડી વાર પહેલા આપણા ગુજરાતના એ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ભલે એમને સમય થોડો હતો, પણ એક વસ્તુ એમાં એ ફલિત થાય છે કે અત્યારે બગદાણાની અંદર
આખા ગુજરાતની હાજરી છે, કારણ કે એ ગુજરાતનું પ્રતિનિધિત્વ છે અને બાપાએ જેને આદેશ કર્યો છે, બાપાએ હુકમ કર્યો છે કે ચાલ તારે બગદાણામાં જવાનું છે, એટલે હું એમ માનું છું કે આખું ગુજરાત, આખા ગુજરાતની હાજરી છે અને પરમ ચેતનાનો આપણે બધા અનુભવ કરીએ છીએ. તો વધારે હવે મારે, કારણ કે સવારે પણ મેં એ જ કહ્યું હતું કે અહીંયા કાંઈ બોલવાનું આવતું જ નથી, શું બોલવું, બસ આ બધું. અને પૂજ્ય રામકૃષ્ણજી એ શાસ્ત્રીજીએ પણ એ બહુ સરસ વાત કરી કે બગદાણામાં 3 જ બાબતનું દર્શન કરી શકાય: નમસ્કાર કરાય, વંદન કરાય અને પ્રણામ કરાય. બસ બોલવાનું ન હોય બાપ. અહીંયા આવ્યા પછી વાણી છે ને એ વિલીન થઈ જાય, બંધ થઈ જાય. એ આ તપોભૂમિ છે, એ બાપાની આ પાવન ભૂમિ છે. તો વિશેષ નહીં કહેતા, બાપાશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. બોલો બજરંગદાસ બાપાની, બજરંગદાસ બાપાની. પરમ વંદનીય શ્રી મહાવીરભાઈ અગ્રાવતને ધર્મ સંદેશના રૂપમાં સાંભળ્યા પછી હવે હું વિનંતી કરું છું શ્રી ભાનુદાસજી બાપુ ભાવનગર, શ્રી ભાનુદાસજી બાપુ ભાવનગરને કે પોતે પૂજ્ય તેમના ધર્મ સંદેશમાં અને વાણીરૂપી આપ સર્વોને લાભ આપે. શ્રી ભાનુદાસજી બાપુ ભાવનગર. बोल राजा रामचंद्र भगवान की। भगवान का रूप जो जितना भगवान के रूप में जब मैं देखता हूँ, कहीं भी मैं मंच पर प्रभु की इच्छा से ही बोलता हूँ। मेरे को बोलने नहीं आता है। पहले बाबा सीताराम बोलो, उसकी कृपा से ही मैं बोलता हूँ। मैं ज़्यादा कृपा में ही मानता हूँ। सबके ऊपर तो मंत्र की, जंत्र की, देवता की कृपा है, लेकिन मैं एक बात पर मेरा विश्वास है कि मैं संत की कृपा को बड़ा मानता हूँ। संत कृपा, संत की कृपा से कभी गिर नहीं सकता है। और मैं तो मंत्र जंत्र में अभिमान आ जाता, मैं कर रहा हूँ, लेकिन संत के कृपा उसके नीचे रहने से कभी गिरता नहीं। एक बार कीर्तन कर लें, फिर थोड़ा भगवान का नाम। बापा राम सीताराम, सीताराम सीताराम, राम बापा राम सीताराम, सीताराम सीताराम, सीताराम 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 सीताराम, राम बापा राम सीताराम, सीताराम सीताराम। बोल बजरंगदास बापा की। मंजी भाई, सब जगह रामायण भागवत भी होता है, लेकिन यहाँ भक्तमाल भी होता है। भक्तमाल, भक्तों का ही चरित्र। पूज्य बजरंग दास बाबू 4 वेद है, संतों का वेद एक अलगे है। संत बोल दे यही मिली नहीं आम है, तो आम हो जाता है। किस तरह से राम नाम की शक्ति से बजरंग दास बापू। देखो भाई, मेरे को गुजराती भाषा ज़्यादा आती नहीं, आता है लेकिन समझ में पूरा समझ तो जाते हैं, लेकिन बोलने में मातृभाषा न होने से, इसलिए जो कोई ऐसा टूटी हो जाए ना तो शांति से समझना। तो बजरंग दास बापू इस गावड़े में कभी कभी संतों में कहा जाता है कि घूमे तो सूरा, बैठे तो पूरा। जो सूर होता है वही घूमता है। पूरे संसार में, जगत में गंगा जमुना
इलाहाबाद, हरिद्वार, जब तक दम में दम होता है ना तब तक वो खूब घूमता है, लेकिन आप देखते होंगे जब कमजोरी आता तो बैठ जाता है। उसी तरह संत महापुरुष जब मौज में आता है तब घूमता है, नहीं तो जो पूर्ण है वो घूमता नहीं। आज जो घूमता है वो पूर्ण नहीं। इंसान होता है ठोकरें खाने के बाद, रंग लाती है हिना पत्थर पर घिस जाने के बाद। भक्तमाल, यहाँ पर खाली रामायण नहीं, भक्तमाल की मैं तो खाली मेन बात ही, ज्यादा बोलने का नहीं, जरूरत ही है भक्तमाल की। रामायण गीता तो बहुत कथाएं आप लोग सुनते हैं, कई बार सुने होंगे, लेकिन भक्तमाल में भी बहुत रहस्य है। बजरंग दास बापू, देखो यहाँ का रहस्य, जोगी के संकल्प में सृष्टि है। जैसे भगवान भृगुटी विलास सृष्टि लय होई, अगर उसके मन में आ जाए ये संसार का लय तो लय, उसी तरह जो जोगी है उसके हृदय में भगवान वास करता है। भगवान शंकर के हृदय में भगवान वास करता है, उसी तरह जोगी के हृदय में भगवान वास करता है। अगर संकल्प करे वो चीज प्रकट हो जाता है। लेकिन किसी किसी का मगज ऐसा संत का होता है कुछ नहीं करना है। बजरंग दास बापा अपने जीते जी कोई यज्ञ चाहे विष्णु महायज्ञ चाहे ऐसा कुछ नहीं किए, लेकिन कहीं होता था तो मौज में आता था, कोई बुलावे तो जाते थे। 50,000 या लाख 5 लाख दे देते थे। क्यों? सबको आमंत्रण दे के नहीं बुला सकते थे वो? अरे वो पुरुष था कल्प वृक्ष के नीचे जाने से जो इच्छा हो, जो इच्छा कर दो वही प्रकट होता है। लेकिन इस संसार में भजन करने वाला पुरुष परपंच को नहीं मानता। परपंच तो उसके जाने के बाद होता है और वो हमेशा जीता रहता है। आज बजरंग दास बापू कई ऐसे बोलते नहीं हैं, हम बोलते हैं। ये गुजरात में ऐसा बोलते, गुजराती भाषा में, बापा बजरंग से हाजिरा हजूर से। बजरंग दास बापू हमेशा साक्षात है। कई लोगों को कई रूप में दर्शन दिया। जैसा बजरंग बली, जगह जगह बजरंग बली का मंदिर बना है, लेकिन बजरंग दास बापू का गावड़े गावड़े में भी बना है। बजरंग बली और बजरंग दास बापू में कोई फर्क नहीं। रंग बदलता है, देखो रंग बदलता है। कैसे? हनुमान जी की इच्छा में संत तो है ही हैं। सोचे भाई सब जगह जो है लड्डू मिठाई चढ़ रहा है, तो कभी मौज में आ जाए, चलो अपने भजन करे कहीं है। तो हनुमान जी महाराज ही रूप धारण करके बजरंग दास बापू के रूप में आया और बगदाना का कल्याण किया और पूरे विश्व का कल्याण कर रहा है। जो गांव गांव में गले गले में पूज बजरंग दास बापा, बजरंग दास बापा, बापा सीताराम, सीताराम की शक्ति है। एक भभूति की माया है, एक नंगोटी की माया है। देखो कोई कहता है लाखपति, तो बापा का उदाहरण है खाकपति। तुम समझते नहीं खाक में क्या है। अरे मुख्यमंत्री भी आया, यहाँ दर्शन कर गया, एक भभूति की एक चुटकी मत्थे में लगा गया। बोलो बोल बजरंग दास बाबा की। देख इस भभूति की माया, खाक का पुतला बना है, खाक में मिल जाएगा। तू जहां से आया है वहीं चला जाएगा। खाक का पुतला है, घमंड मत करो। साधु संत ब्राह्मणों को कभी भी सीताराम बोलो और अपने अड़ोसी पड़ोसी को भी खुश रखना। सीताराम बोलना, सीताराम बोलने में क्या जाता, किसी से भी बोलना ज्यादा प्रेम होगा। किसी को कहोगे ए बच्चा आना, तो कहेगा हाँ हाँ भैया बोलो। लेकिन जब कहोगे ऐसा कर दूंगा, तो वो भी कहेगा दूर से, भागेगा डर के मारे, तो दूर से दिखाएगा मुझ। इसलिए भाईचारा को बनाते हुए प्रेम से, प्रेम की गंगा हृदय में सोचो हम क्या हैं, हमारा वास्तविक स्वरूप क्या है।
आज तुम हो कल नहीं रहोगे, ये बात तो पक्का है ना। यहाँ के गालो ऋषि फोटो लगा है जिसमें घास रखा है, इधर का सूरज आता है तो इधर कर देते हैं, इधर का सूरज आता है तो इधर कर दे। बोलो, हम लोग छोटे छोटे बड़े बड़े बढ़िया बढ़िया मकान बनाते हैं और गुजराती भाषा में सब लोग गाते हैं, भाड़े का मकान तुझे खाली करना पड़ेगा, भाड़े का मकान। बड़ा सुंदर ये भजन हमको लगता है। अगर ये शरीर का भाड़ा नहीं चुकाओगे तो रहने दिए नहीं जाओगे। भूख लगी है, प्यास लगी है तो जल पीना पड़ेगा, गाड़ी चल रही है पेट्रोल डालना पड़ेगा, पेट्रोल खत्म तो गाड़ी रुक जाएगी। वही इसी तरह कलयुग में अन्न में प्राण है। और बजरंग दास बापू रोटी दाल, देखो क्या कुछ संतों में ऐसा बोलते हैं कि बापू ने जब सीताराम दास बापू बोले गुरु महाराज बोलो बजरंग क्या चाहिए, तो बोले हमको तो रोटी देना। तो बोले कितना, बोले हजारों हो तो हजारों के देना। अरे हजारों क्या, बजरंग दास बापा ने जो बोला हजारों का मतलब, अरे लाखों क्या करोड़ों हो तो सबको रोटी भरपूर देना। मिल रहा है, देखो बजरंग की माया। और इंजन भी कैसा बनाया, मंजी भाई को इंजन बना दिया, पूरे सबको डब्बा लगा दिया। कैसा इंजन बनाया देखो चून के, और किसी को गार्ड भी बनाया। बटुक भाई थे ना, कभी कभी बोलते बड़े बड़े जटाधारी, ये बटुक भाई के शब्द हैं जो उन्होंने बोला था एक बार, हम भी गुरु के लाल हैं। वो दरबार भी बोलते हम भी गुरु के लाल हैं। ये सब बजरंग का माल है, इसलिए चारों धाम में नाम है। कई बार हमारा उनका बड़ा सत्संग होता, सबको हटा देते फिर बात करते, बोले बजरंग का माल है, बड़े पक्सेना का माल है, जहां भी जाएगा अच्छे काम में जाएगा, लेकिन अगर कोई भी गलत किया तो ठीक नहीं होगा। छमाडी के थे बटुक भाई, बापा के सेवक, इस टाइम बीच में नहीं है लेकिन मर्द आदमी। भोले बापा बोलते थे, हमने बोला क्या बोलते थे, हम भी आनंद से लेते थे। जब तक बिल्ली चूहा को खाए तब तक तो ठीक है, लेकिन जब पोपट को खाती है तो हमको बड़ा छाती में दुखता है। क्यों दुखता है? ये जितना भी सेवक है ये बापू का पोपट है। जो अन्याय करे उसको दंड देना जरूरी है, लेकिन जो सेवक है वो अपना है। इसलिए तुम दरबार हो, कभी भी कोई सेवक गलत करे हाथ मत उपाड़ना। जिस दिन तुम हाथ उपाड़ देगा ठीक नहीं होगा। सोच लेना, ये बजरंग का दरबार है, छोटा हो चाहे बड़ा हो, सबके लिए दरवाजा खुला है। मंजी भाई को कभी कभी मेरे मन में ऐसा आता है, देखो कि क्या बापा की दया, राम काज लगी मोरनी हो रहा, रातों दिन ऐसा करना है, जाओ तुम ऐसा कर आओ, जाओ ऐसा कर आओ। बापा के काम के लिए पीछे मत हटना। जैसे मिलिट्री में कंपाउंड कमांडर होता है ना, आदेश देता है आगे बढ़ो, फायरिंग तो फायरिंग। उसी तरह मंजी भाई बोले सब भक्तों को फायरिंग तो फायरिंग। क्या चीज का फायरिंग? राम नाम का फायरिंग। बोल पापा सीताराम। सीताराम का घोष लगाता है और सबको समझाता है, देखो बजरंग का काम है, सेवा करो। अगर कोई पीछे हटे तो मिलिट्री के जन उसको ठेलते हैं, कहीं कहीं तो गोली लगा देते। उसी तरह अगर कोई सेवक पीछे हटे तो ये मेन बापा ने बनाया चून के, राम धुन लागी गोपाल धुन। धुन कौन लगाता है? कोई लगवा रहा है। उसी तरह बापा ने ऐसे को चुना जो किसी को खबर नहीं पड़ा, रहते रात मंत्रिमंडल बन जाता है। कैसे? उसी तरह बापा का मंत्रिमंडल बना ऑटोमेटिक। कई लोग ऐसा भी सोचते हैं क्या हो रहा है, खबरें नहीं है समुद्र में क्या हो रहा है, कितना पानी जा रहा है, कहाँ से आ रहा है, क्या हो रहा है, इसका कोई ठेका नहीं बता सकता है, ये इतने में हो जाएगा। है कोई? बजरंग का ही ऐसा दरबार है जिसमें कोई बता नहीं सकता इतने में हो जाएगा।
नहीं, कुंभ मेला में मैं बता देता हूँ। ये बोलो कितने में चाहते हो, लाख में, 2 लाख, 5 लाख, 10 लाख में हो जाएगा, लेकिन यहाँ पर मैं भी नहीं बता पाएगा कितने में होगा। बजरंग दास बापा मेरे काका गुरु लगते थे। हमको बहुत बड़ा नाज है कि पंच 13 भाई त्यागी में उनका अस्तित्व हुआ। जैसे मान लो हमारे समाज में या आपके समाज में कोई MP MLA चाहे मुख्यमंत्री बन जाए, राष्ट्रपति बन जाए, तो लोग क्या बोलते हैं, अरे भाई उसके घर का है, उसके घर का मुख्यमंत्री। क्या हमको नाज रहे बजरंग दास बापू सीधा हमारे परिवार में हो गए? पंच 13 भाई त्यागी का नाज है। और सबको मैं बोलता हूँ कि बजरंग दास बापू एक सौराठ में सिद्ध हो गए, जिनका कोई पार नहीं। और नासिक का कुंभ आ रहा है तो चलते ही रहेगा, हर एक जगह होता। लेकिन यहाँ की व्यवस्था, वातावरण, जो बापा सीताराम, सीताराम का घोष इतना सब जगह नहीं होता है। सब गुरु का लाल है, सबके गुरु महाराज हैं, सब साधु है, ऐसी बात नहीं है। संत संत सब एक है, जस पुस्ता का खेत, कोई कुदरती लाल है, कोई सेत का सेत, उसी में कोई लाल है। अफीम पैदा एक ही जगह होता है, लेकिन कोई राजा के यहाँ जाता है, कोई गरीब के यहाँ जाता है, कोई मोची के यहाँ जाता है। जो राजा के यहाँ जाता है तो सोने के कटोरी में आता है। उसी तरह से दे समझ लो, ये राम नाम है, सब जगह व्याप्त है। लेकिन जो जैसा उसको पात्र, जैसा जिसका पात्र, जितना तुम जप करोगे उतना ही आगे बढ़ोगे। ये समझ में है ना, जितना जप करोगे। मंजी भाई का कहा हुआ है, अरे कड़ी परी मैदान में सब खेलन तो जाए, नहीं किसी के बाप की जीते सो ले जाए। जो सबसे ज्यादा साधन करे, भजन करे, नियम करे, दान करे, उसका है ये राम नाम। और कायरता करोगे सो जाओगे, लड्डू गाठिया खा के सो जाओगे, पड़ जाओगे तो क्या होगा? बोलो, आलसी जोगी पृथ्वी का भार। त्यागी बैरागी का ही नाम हुआ, जिसने त्यागे सो आगे, जिसने त्याग किया उसके सामने खड़ी हुई। आज मंजी भाई घर द्वार परिवार छोड़ के 24 घंटा बापा सीताराम, बापा सीताराम, बापा सीताराम, चारों बाजुआ संसार में कीर्ति बापा के नाम से चलते रहते हैं। आज बम्बई तो कल सूरत तो बगडाना, जहां उनके जरूरत पड़े किंकर बन के, जैसे हनुमान जी महाराज कैसे चलते रहे, राम काज कीन्हे बिना मोहि कहाँ विश्राम। उसी तरह मंजी भाई, बापा काम कीजे बिना मोहि कहाँ विश्राम। जब तक बापा का कार्य प्रतिष्ठा नहीं, तब तक हमको कहाँ विश्राम। रातों दिन बापा की सेवा में सब ट्रस्टियों को लेके, सब भक्तों को लेके, लाल झंडी हरा झंडी, लाल झंडी हरा झंडी गाड़ी को चला रहे हैं। जब तक ये लाल झंडी हरा झंडी नहीं दिखाते गाड़ी नहीं जाती। समझो क्यों? इनको इसका प्रतिनिधित्व सब लोग मिलके इनको आगे मान बनाया, पात्र समझ के। कई पात्र हैं, ऐसी बात नहीं है, जो सब लोग सेवा करते हैं, छोटा से लेके बड़े तक। सबको धन्यवाद। धन्यवाद क्या, हम भी उनके एक सेवक ही हैं। लेकिन भाई ऐसा नहीं सोचना महाराज बोल रहे फलाने को, ऐसा नहीं। सब्जी भाई थे, बटुक भाई थे, और भी बहुत से सेवक हैं जिनका नाम भी नहीं, लेकिन समझ लो रामा दल में पूरी बानरी सेना थी। लेकिन राम के यहाँ सब नहीं रहे, हनुमान की ही मूर्ति पूजाई गई। पूरा मंत्रिमंडल में सब जीता हुआ है, सदर्श है, लेकिन मुख्यमंत्री नरेंद्र मोदी का ही नाम है। बिना टेका की सरकार नहीं चलती। उसी तरह सब लोग मिलकर के मंजी भाई को अच्छा सुंदर समझ के अपना मुख्यमंत्री चुना है, बापा का मुख्यमंत्री चुना है। ये सब कार्य उसके आदेशानुसार, और वो भी बापा से आदेश लेता है, बोलो क्या करना है। अकेले में पूछता है, सोते में पूछता है, क्योंकि तो बापा का हाथ है ना। जैसे समर्थ रामदास जी, शिवाजी महाराज के ऊपर उनका हाथ था, उसी तरह मंजी भाई के ऊपर बजरंग का हाथ है, बजरंग का हाथ है। इसलिए अब इसी पर पंच 13 भाई त्यागी के राम मोहन दास जी महाराज आए हैं।
वो भी कुछ बोलेंगे, और एक जो जोगीराज जी और भी मंजी भाई उनको प्रेम से समझाएं और गुरु गादी का भी उनको स्मरण कराएं, सबको सुनाएं, सबको समझाएं। बोल बजरंग दास बापा की। 2 मिनट कीर्तन बोल दो। बापा राम सीताराम सीताराम सीताराम, बापा राम सीताराम सीताराम सीताराम। बोल बापा राम सीताराम सीताराम सीताराम। जय बापा राम सीताराम सीताराम सीताराम। जय सिया राम जय जय हनुमान। जय सिया राम जय जय हनुमान। जय सिया राम जय जय हनुमान। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री। મહેમાનોનું સ્વાગત કરતા તેઓનું પ્રવચન પૂજ્ય મંજીદાદાના આદેશથી અને શ્રી ભાનુદાસજી બાપુની અનુમતિથી અમે લીધું છે. તો ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તળાજા મત વિસ્તારના છે, આપણા મત વિસ્તારના છે. તો તેઓને વિનંતી કરું કે આજના આ પ્રસંગને અનુરૂપ 2 શબ્દો કહે. શ્રી માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ. બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા ખાતે બજરંગદાસ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 6 દિવસનો આ બગદાણા ખાતે જે પ્રતિષ્ઠા મહોત્સવને આજે ભવ્ય દિવસ ગણવામાં આવે છે. બાપાની વહેલી સવારે જે પ્રતિષ્ઠા આજના શુભ દિવસે કરવામાં આવી અને સમગ્ર આખો દિવસ ગુજરાતભરમાંથી, સમગ્ર દેશ અને વિદેશમાંથી ભક્તજનો બાપાના શરણોમાં શિર ઝુકાવવા આ બગદાણાની પવિત્ર ભૂમિ પર આજે પધાર્યા. બાપાની સુવાસ અને હમણાં જ સંતશ્રીએ કીધું કે શાંતિમય આ રામ દરબારના માનનીય મુખ્યમંત્રી શ્રી મંજી બાપા અને એમનો ગુરુભાઈઓ, ટ્રસ્ટી મંડળ અને હજારો સ્વયંસેવકો ભક્તજનોની આયોજનની અંદર પોતાની રાત દિવસ જોયા વગર ખડે પગે આ સેવાની પ્રશંસા સમગ્ર હિન્દુસ્તાનના ખૂણે ખૂણે આ બગદાણાની પવિત્ર ભૂમિની થઈ રહી છે. બાપાનો પ્રતાપ આપણી ગુજરાત અને આપણી દેશની આ જનતા ઉપર. બાપાની તપોભૂમિ બગદાણા, આપણું જીવન તો કલ્યાણ થઈ ગયું કે આપણે બગદાણામાં, આપણા તાલુકામાં, આપણા જિલ્લામાં અને આપણા રાજ્યની અંદર આપણને જન્મ મળ્યો છે. આપણા સંતની આ છત્રછાયામાં, એની નામનામાં આપણા વિસ્તારના જે વાસ્તવિક વાત આ રામ નામની જે તાકાતને આપણે હવે જાણી છે, સમજી છે, એમાં લાખ લાખ વંદન કરીને આવનારા દિવસોની અંદર આપણે પણ આપણી ધન્યતા અને આપણી પ્રગતિ માટે આ રામ દરબાર બગદાણા ખાતેલી જે કાંઈ
આહવાન થયું છે, બાપા સીતારામ, બાપા સીતારામ. સમગ્ર ગુજરાત અને આ દેશની અંદર સૌથી મોટું આ બગદાણા અન્ન કુટીર, આ દેશની અંદર સૌથી મોટું બગદાણા ધામ અન્ન કુટીર છે આપણા દેશની અંદર. આમાં આપણે યથાશક્તિ આપણે પુષ્પાંજલિ આપીએ અને આ આયોજકો અને સંતગણ અને આ ટ્રસ્ટીગણને અને જે કોઈ નામી અનામી પોતાનું જે યોગદાન આપે છે એમને બાપા બજરંગદાસ ખૂબ ખૂબ શક્તિ અને પ્રગતિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલને સાંભળ્યા પછી હવે હું વિનંતી કરું છું ડૉક્ટર કનુભાઈ કળસરિયા સાહેબ કે જેઓ મહુવા વિસ્તારના ધારાસભ્યશ્રી છે. શ્રી ડૉક્ટર કનુભાઈ કળસરિયા સાહેબ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 5મા દિવસે ધર્મસભામાં અત્રે બિરાજમાન પૂજ્ય સંતશ્રીઓ, મહંતશ્રીઓ, પરમ વંદનીય આદરણીય શ્રી મંજીભાઈ, આદરણીય આ વિસ્તારના જ સાંસદ એવા શ્રી રાજુભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય એવા માનનીય શ્રી શિવાભાઈ, અન્ય બિરાજમાન મહાનુભાવો, આપ સૌ ભક્તજનો, બહેનો, ભાઈઓ અને સેવકો, આજે આ ધર્મસભામાં સતત 5મા દિવસે સંતવાણીનું આપણે સૌ પાન કરી રહ્યા છીએ અને આપણા જીવનને ધન્ય બનાવી રહ્યા છીએ. એમાં સોનામાં સુગંધની જેમ આજે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અત્રે પધાર્યા અને આ પાવન ભૂમિમાં પોતાના ચરણોને પણ પાવન કર્યા. એમને સમય ઓછો હતો છતાં પણ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા જ્યાં કરવામાં આવી છે ત્યાંના દર્શન અને એ ધર્મસભાને પણ સંબોધી. અમે પણ એમની સાથે જ હતા ત્યારે હેલિકોપ્ટરમાંથી ઉતર્યા કે તરત જ એમણે મુરબ્બી શ્રી મંજીભાઈને પ્રશ્ન કર્યો કે કેટલો થાક લાગ્યો છે. તો તરત જ મંજીભાઈએ જવાબ આપ્યો કે આપણે કરતા હોઈએ તો થાક લાગે ને. ત્રણ દિવસ પહેલા, 4 દિવસ પહેલા અત્રે સંપૂર્ણ બધી જગ્યાએ રસોડામાં, ધર્મસભામાં અમારી સાથે રહી અને મંજીભાઈએ અમને બધા દર્શન કરાવ્યા, વિગતો આપી. ત્યારે હું એ જ કહેતો હતો કે મંજીભાઈ આપ કોઈક અગોચર શક્તિનું વાહન છો. એક અગોચર શક્તિ છે એ આ કરી રહી છે અને આપને વાહક તરીકે પસંદ કર્યા છે એ પણ આપનું સદનસીબ. આપ ખરેખર ધન્ય છો અને આપની સાથે અમે પણ એવી જ ધન્યતા અનુભવીએ છીએ. આની સાથે સાથે મને મહારાજા જનક યાદ આવે છે. જનક રાજા એ વિદેહી કહેવાયા હતા, એને દેહનું ભાન નહોતું. કહેવાય છે કે એક વખત એમના મહેલમાં આગ લાગી હતી અને આખો મહેલ ભડકે બળતો હતો. ત્યારે મહારાજ જનક છે એ સ્નાન કરતા હતા. તેમના ચોકીદારો તાત્કાલિક હાફળા ફાફળા થઈને દોડ્યા. મહારાજ દોડો દોડો એમ કે મહેલમાં આગ લાગી છે. તો એમણે એમને ધૈર્ય અને શાંતિ આપી કે આવું જ છું. તો કે પણ આખો મહેલ ભડકે બળે છે ને તમને તો એમ કે આવું છું. તો કે ના પણ ચાલો ને આપણે સાથે જ જઈએ. એ મહેલની સામે આવ્યા. મહેલ ભડકે બળતો હતો તો જે ચોકીદારો અને બીજા બધા હતા એ એકદમ જ ચિંતામાં હતા. તો કે તમને કંઈ ચિંતા કેમ નથી થઈ, તમે તાત્કાલિક કંઈક કરો આના માટે. ત્યારે જનક રાજાએ જવાબ આપ્યો હતો કે મારું ક્યાં કંઈ બળે છે. આજે
વંદનીય મનજીભાઈએ મુખ્યમંત્રીશ્રીને એવો જવાબ આપ્યો છે કે હું ક્યાં કાંઈ કરું છું, આ તો બાપાનું કામ છે, બાપા કરાવે છે. જનકરાજે કીધું હતું કે આ તો પરમાત્માનો મહેલ છે, જે તે કંઈ છે એ છોડીને આપણે સૌએ જવાનું છે. બળતું હોય તો એ કંઈ આપણું ક્યાં બળે છે. હા, એના માટે બધું જે કરવું ઘટે એ કરીએ, પણ એની ચિંતા કરીને તો એનો શું અર્થ છે. તો એવી રીતે નિશ્ચિંત થઈને મનજીભાઈ જે આટલો બધો ભાર ઉઠાવી રહ્યા છે, છતાં એમને ભાર લાગતો નથી. સુંદર મજાનું અહીંયા હોસ્પિટલ દવાખાનું સરસ ચાલે છે. ગઈકાલ સિવાય દરેક દિવસે અહીંયા આવવાની મને પણ તક મળી છે. તો એ દવાખાનાની તો અવશ્ય હું મુલાકાત લઉં છું. રવિવારના દિવસે મારા ઉપર અહીંના ડૉક્ટર છે, એમનો ફોન આવ્યો કે એક દર્દી છે અને અમને એવું લાગે છે કે ઓપરેશન કરવું પડશે અને આખા પેટમાં કંઈક એને તકલીફ છે. મેં એમને